ગાંધીનગર વિધાનસભામાં ધવલસિંહ ઝાલાનું નિગમ અંગે મોટું નિવેદન। પ્રશ્નોત્તરી દરમિયાન ઓબીસી એસસી એસટી વિભાગની ચર્ચા થઈ। ઠાકોર કોળી સમાજના 45,000થી વધુ ફોર્મ ભરાયા। પહેલા બોજો પાડીને લોન માફ કરવામાં આવતી હતી, હવે ઠાકોર કોળી સમાજને 500 કરોડ સુધી લોન ફાળવાશે। ફોર્મ રજીસ્ટર એડી અને સ્પીડ પોસ્ટથી મળે તેવી માંગણી થઈ। શહેરોમાં ઇમ્પેક્ટ ફી પર લોન મળે તો આકારણી પર પણ આપો। તમામ સમાજને સરળતાથી લોન મળે તેવી વ્યવસ્થા જરૂરી છે। ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નિગમ પ્રક્રિયા સરળ બનાવવાની પણ માંગ કરી। વિધાનસભા ગૃહમાં લોન વિતરણ અને ફોર્મ પ્રક્રિયા પર ચર્ચા થઈ। જે પ્રકારે પેપર માંગવામાં આવે છે અને એમાં ખાસ કરીને આકારણી પર પહેલા એટલે કે ગઈ સાલ લોન આપવામાં આવતી હતી ને એના પર બોજો પાડવામાં આવતો। આ વખતે હજારોની સંખ્યામાં ફરિયાદો છે। ઠાકોર કોળી વિકાસ નિગમની એકલી વાત કરું તો 45,000થી પણ વધુ ફોર્મ ભરાયા છે। પરિસ્થિતિ એવી છે કે જે પ્રકારે મેં સરકારને વિનંતી કરી છે કે ભાઈ ઠાકોર કોળી વિકાસ નિગમની અંદર આપણે આકારણી ઉપર જો બોજો નહીં પાડીએ તો જમીન ઉપર બોજો પાડવાનો થશે અને આ સમાજ પાસે, ગરીબ સમાજો પાસે જે પ્રકારે જમીન હોતી નથી એના કારણે એ બોજો પાડી નહીં શકે અને લોનથી વંચિત રહી જશે। સરકાર એક બાજુ તમામ વર્ગને લોન આપવા માટે કરોડો રૂપિયા આપે છે, પરંતુ એક જ્ઞાતિ સમીકરણના આધાર ઉપર ક્યાંક ને ક્યાંક ઓછા પણ પડતા હોય છે।